ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. વેકેશન પછી અમે વલસાડ આવ્યા ને 15 દિવસ પછી અમે બ્લોગની શરૂઆત કરીએ છીએ. આજેથી અમારે બ્લોગ હવે વલસાડના બનશે. અત્યારે હું બનાવું છું પરોઠા, આલુ પરોઠા બનાવવાના છે. યુગ અને દેવિકને લઈ જવું છે સ્કૂલે, એટલે આ બાજુ રોટલો વઘારી દીધો સવારમાં. હવે ચા બનાવું છું. યુગ ઉઠ્યો નથી, એને ઉઠાડી દે. યુગ, ચાલ ઉઠી જા. 9 વાગી ગયા છે. ગુડ મોર્નિંગ. જો બહાર વરસાદ પડે છે યુગ. આજે તો સવારમાં વલસાડમાં છે ને ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે વરસાદની. જો બતાવું તમને, એ ચાલુ જ છે. જો રાતેથી પડે છે, પણ કેટલા વાગેથી ચાલુ થયેલો એને હું છે ને સવારે 5:45 ઉઠ્યો ને ત્યારે તો ચાલુ હતો. બહુ વરસાદ હતો. સરસ વરસાદ આવ્યો, ઠંડક થઈ ગઈ. ચાલ બ્રશ કરી લે ને, મમ્મી ચા બનાવે. ચા બનાવું છું હો ને. ચાલ બનાવી દે ચા ફટાફટ. ચા બનાવવા જાઉં છું. આજે સારું લાગ્યું વરસાદ આવ્યો એટલે. હવે અમે પોઝિટિવિટી સાથે અમે હવે વલસાડનો વ્લોગ બનાવશું, તમે જોતા રહેજો. હા ભાઈ, ચા બને છે અને જો સવારમાં કામ વધારી દીધું. ખાંડ વેરી નાખી આ બધી. વધારે નહીં તો 1 ચમચી ખાલી. હવે છે ને ગામડે ગયા ને ત્યારથી હું તો દૂધવાળી ચા નથી પીતો. ગામડે તો ઘરનું દૂધ, અમારી ગાયો છે, 4 ગાયોનું દૂધ નીકળે છે, પણ અમારા યુગના પપ્પાએ નહીં પીધી ને અહીંયા આવીને 2 દિવસ દૂધવાળી પી લીધી. વેચાતું દૂધ લઈએ ત્યારે પણ હવે નથી ગમતી આમ દૂધવાળી. પછી પાછા હવે ઉકાળો પી છે. યુગ એકલો ખાલી ચા પી છે અમારે ત્યાં. અમે દેવિક જોડે નથી પીતા. અત્યારે હું ચા પીવા બેસી ગયો છું અને આજે ચા સાથે નાસ્તામાં તો જો યુગની મમ્મીએ રોટલો વઘારી આપ્યો છે. ખામ રોટલો ને ચા, એ બી ઉકાળો. મસ્ત લાગે. સારું. યુગ, તારી ચા બની ગઈ. ચાલ. શું કરતો છે? હજુ નહીં આવ્યો. વાંચે છે, આજે એની પરીક્ષા છે ને એટલે તૈયારી કરતો હશે. ટેન્શનમાં છે. મને કહે કે પહેલા ઘડિયા વાંચી લે એમ કે. સારું, વાંચવા દે. યુગ, પછી વાંચજે. ચાલ પી લે ચા, ચાલજે. આવ્યું. આ બાજુ યુગ પણ આવી ગયો છે ચા પીવા માટે. યુગ, આજે કયું પેપર છે તારું? કયું? ગણિતનું પેપર છે. તો ઘડિયા આવડે છે ને? અત્યારે લસણની ચટણી બનાવું છું. અમારે દેવિકને પરાઠા જોડે લસણની ચટણી બહુ ભાવે છે, એટલે થોડીક એના માટે બનાવું છું. આ બાજુ પરોઠા બને છે, 2-3 બની ગયા છે. સરસ બને છે. જો ખાવાનું મન થઈ જાય ને. અમારો દેવિક પણ રેડી થઈ ગયો છે સ્કૂલે જવા માટે અને નાસ્તો કરે છે. પરોઠા અને લસણની ચટણી. કેવા ભાઈના દેવિક પરોઠા? કેટલા લઈ જવાનો? 4 પરોઠા ખાઈ જશો ને? સારું, જમી લે. આ બાજુ અમારો યુગ પણ નાસ્તો કરવા માટે બેસી ગયો છે. ચટણી નથી ખાવું તારે? કેમ? તીખી લાગે? એમ જ ખાય છે. સારું. અમારે યુગને બહુ ગમે છે આલુ પરોઠા. કે તું કેટલા લઈ જવાના આલુ પરોઠા? 3. એટલા બધા? તારા ફ્રેન્ડને બી આપજો ને. સારું, ખાઈ લે, પછી નવડાવી દઉં. હા. દેવિક સ્કૂલે જાય છે અત્યારે. દેવિક બાય. આજે દેવિકને વહેલું જવાનું છે એટલે એક્ટિવા લઈને જાય છે. ધીરે ધીરે જજો. હા ને? ચલ બાય. અત્યારે અમારો યુગ પણ રેડી થઈ ગયો છે સ્કૂલે જવા માટે. હું મૂકી આવું અત્યારે ને એને સ્કૂલે. ક્યારનો ગભરાઈ ગયો છે. ને જો એની નવી કેરી બેગ છે. જો હાથીવાળી. કે એને ગમતી હતી એટલે નવી લીધી. એને બહુ ઉતાવળ છે એમ. દેવિક ગયો એટલે ચિંતામાં છે એમ. અમારો યુગ છે ને મોનિટર છે. છોકરાઓના ડ્રેસ ચેક કરે છે એમ. હા, યુનિફોર્મનો મોનિટર છે. એવું? નખ ને બધું ચેક કરવાનું તારે. હે સારું, ચાલો મોડું થાય છે અને મૂકી આવું અમને. કોઈને માર નહીં ખવડાવતો હો ને. બાય બાય.
બાય બાય. યુગને તો મૂકી આવ્યો. લાવની મને બે એકાદ પરોઠો આપી દે, નાસ્તો કરી લે. ખાઈ લે બની ગયા છે. ગરમ ગરમ ખાય તો મજા આવે. હા પણ મેં તેવો નાસ્તો કંઈ કરતી નથી. મને નાસ્તો ને એવું નહીં ગમે કરવાનો એટલે. પેલો શાકભાજી વાળાને જોઈ આવ્યો પણ બંધ છે. કેમ? ખબર નહીં, આજે વરસાદના લીધે નહીં આવ્યો. ઓર્ગેનિક મળે એટલે એમ ત્યાં લેવા જવાનું હતું. સોમ અને ગુરુવારે ઓર્ગેનિક શાકભાજી વેચવા આવે. ઝેર મુક્ત. હા, ઝેર મુક્ત. બંધ છે એમ? બંધ છે આજે. મસ્ત બન્યા છે પરોઠા. એવું? ખાઈ લો. ચટણી સાથે એટલા મસ્ત લાગે ને. લસણની ચટણી મસ્ત લાગે એટલે જ દેવિકને બહુ ભાવે એમ. અને આજે આ વાતાવરણ એટલું મસ્ત છે ને તો બારી પાસે બેસીને નાસ્તો કરું છું. પવન આવ્યા કરે ઠંડો ઠંડો. ઠંડો ઠંડો પવન આવે. મારે તો હજુ 1 તારીખ સુધી વેકેશન છે. 8 દિવસ બાકી હવે. અમારે એવું થયું કે છોકરાઓનું વેકેશન હતું ત્યારે મારે એક્ઝામ ડ્યુટી હતી અને એ લોકોની સ્કૂલ ચાલુ થઈ ગઈ તો મારું વેકેશન પડી ગયું. હવે હું ચાલે. આ વખતે કશે ફરવા જ નહીં જવાયું. ચાલે હવે દિવાળી પર. શું કરે? આ બધું સાફ સફાઈ કરું છું. થઈ ગયું? થઈ ગયું. હવે વાસણ ઘસવાની છે. પેલા સોફાના કવર લાવની પાથરી દઉં. હા કાલે ધોયા તા એ. હા આવું. હાલો પાથરી દો. તને આવડે પાથરતા? મને નહીં આવડતું. આ સોફાના કવર યુગના પપ્પાને જ આવડે પાથરતા. અમે આવ્યા ત્યારના સાફ સફાઈમાં જ પડ્યા હતા. આખું ઘર સાફ કર્યું, ઝાડા પાડ્યા, પડદા ધોયા, સોફાના કવર, રસોડું, અનાજ બધું સાફ સફાઈમાં જ 15 દિવસ નીકળી ગયા. મારું વેકેશન તો સાફ સફાઈમાં નીકળી ગયું. કંઈ નહીં, પેપર ચેક કરતા હતા. મેં જ કામ કર્યું છે બધું. ઉલ્લુ બનાવે. ઊંધું છે, આમનું આવશે. કેમ? આમ આવશે. એમ આવશે? મને તો આવડે જ નહીં એવું પાથરતા. શીખી જવાનું, પછી હું નોકરી પર જઈશ તો કોણ કરશે? સવારે કરી આપીને જવાનું. હા મને યુગના પપ્પા બધું જ કામ કરવા લાગે એટલે વાંધો નહીં આવે. અત્યારે મસ્ત ગોઠવશું, પછી પેલા આવશે ને તેવા કૂદશે ને. યુગ લોકો આવશે એટલે લડા હે કૂદાકૂદ કરશે એટલે બધું ખોલી નાખશે. એ યુગના પપ્પાએ મસ્ત સોફાના કવર ને એવું ગોઠવી આપ્યું. હવે સારું લાગે છે ઘર. યુગના પપ્પા કહે કે પરોઠા જ ખાવું છે ને મારે ખબર નહીં ખીચડી ખાવાનો વિચાર છે. ગરમ ગરમ બનાવી દઉં મેં મારા માટે. હમણાં બનાવશે? હા અત્યારે 1:45 વાગ્યા છે. મેં મકાઈ બાફવા મૂકું છું. અમારા યુગને બી બહુ ભાવે ને મને બી બહુ ભાવે. આ ઘરેથી કેરી લાવ્યા હતા ને 12 માસવાળી, એ આવી પીળી પીળી થાય ને તો એટલી મસ્ત લાગે ને તો કાપીને ખાયા કરું છું. આ બાજુ 1 જ દિવસની કેરી લાવી મૂકી છે મુરબ્બો બનાવવા માટે. આજે લઈને બેઠી છું. પાકી જશે એમ કરીને આજે ટાઈમ મળ્યો છે તો બનાવી દઉં. મુરબ્બો બહુ ભાવે મને. અત્યારે 2:30 વાગી ગયા છે ને અમે તો શાંતિથી ટીવી જોયા કરીએ છીએ. આ વખતે તો બહુ મોડો વરસાદ આવ્યો. કે બહુ મોડો વરસાદ આવ્યો. ગયા વર્ષે તો બહુ વહેલું ચોમાસું ચાલુ થઈ ગયેલું. અમારે ગામડે મારી મમ્મી લોકોએ 10 દિવસ પહેલાં તુવેરો રોપી દીધી છે. અને તુવેર કેટલી મોંઘું બિયારણ લાવ્યા છે. પછી બગડે અનાજ, એ મન નહીં ગમે એમ. આપણા ત્યાં તો અહીંયા તો બહુ વરસાદ પડ્યો, ગામડે ઓછો પડ્યો છે. પછી બાફના લીધે બગડી જાય એમ. પાછો પડે તો સારું, નહીં તો બગડશે. મારા પપ્પાનો કેટલી વાર ફોન આવ્યો છે વરસાદ નહીં પડતો, થોડોક જ પડ્યો ને એમ કર્યા કરે. ખેડૂતો કેટલું મોંઘું અનાજ લાવીને વાવણી કરે ને પછી આ વરસાદનો ઠેકાણો નહીં હોય તો પછી અનાજ બગડે. કેટલું મોંઘું બિયારણ. એટલે વિચાર આવે જલ્દી સારો વરસાદ આવે તો સારું. અત્યારે મેં ચણ નાખવા જાઉં છું. આજે સવારે વરસાદ હતો એટલે પેલું ધાબા પર પાણી હતું એટલે નાખ્યું નહીં હતું, એટલે હમણાં બપોરે જાઉં છું. હું રોજ નાખું ચણ, 1 દિવસ બી બાકી નહીં હોય. ચાલો અત્યારે જાઉં છું ઉપર ધાબા પર. અત્યારે ચણ નાખી દીધું છે. આ જો પીછું મળ્યું મસ્ત કબૂતરનું લાગે છે. મસ્ત છે ને. જો વરસાદ પડ્યો પછી કેવું દેખાય છે. મસ્ત દેખાય ને. એકલા ઝાડ જ એટલે સરસ દેખાય બધું. આ બાજુ પારનેરા પણ મસ્ત દેખાય છે અહીંયાથી. અમારા ધાબા પરથી દેખાય પારનેરા હિલ્સ. આ બાજુ સિવિલ હોસ્પિટલ, મેડિકલ કોલેજ.
આ છે વલસાડ. જો અહીંયા કેટલા મસ્ત વાદળો છે આજે. હું નીચે જઈશ પછી પક્ષીઓ આવી જશે અહીંયા. આપણે હોય ને ત્યારે જોઈને ભાગી જાય. બની ગઈ મકાઈ? બફાઈ ગઈ. ખાવું છે? હા, આપની નાની જ કાઢજો ને. સારું. અમારે યુગને છે ને બહુ ભાવે મકાઈ, એટલે એના માટે મૂકવું જ પડે. દેવિક નહીં ખાય. અત્યારે 4:15 વાગી ગયા છે અને હું યુગને સ્કૂલે લેવા જાઉં છું. વરસાદ તો નથી પણ આવે એવું લાગે છે. આ બાજુ કાળા કાળા વાદળો પણ દેખાય છે. દૈવિક તો 5 વાગે છૂટશે પણ એક્ટિવા લઈને ગયો છે એટલે આવતો રહેશે. અત્યારે યુગ આવી ગયો છે સ્કૂલમાંથી. યુગ કેવું પેપર ગયું? હે, ખરેખર સારું ગયું એવું? કાલે કયું પેપર યુગ? ગુજરાતીનું ને? યુગ આવી ગયો. કેવું રહ્યું આજનું પેપર? સાચું બોલજે. હા ને? બહુ હસે છે. હા તો તું તારા કરતા તો બેગ મોટી છે. અમારે યુગ એક દિવસ એના પપ્પા પર જીત કરીને પછી બેગ લેવા બોલાવી ગયો. 2 બેગ પડી છે પણ એને મોટી બેગ જોઈતી હતી. જો એનાથી તો મોટી છે બેગ. ચલાય છે? હે, કેટલી મોટી જો. પછી પરાઠા ખાઈ ગયો. કેટલું વધ્યું એવું? સારું, ખાઈ જજે. ચાલ આપણે હમણાં ખાઈ લઈએ. અહીંયા બેગ કાઢી નાખ, કપડાં બદલી લે. વેરી ગુડ. પેપર સારું ગયું એના માટે. બેગ તો જો મને તુચકાતી જ નહીં. શું વાંચવાનું છે? પણ હું વાંચવા કીધું તે તો કે હું હસ્યા કરે છે. કેમ આજે એટલું હસવું આવે છે? તે કઈ સમજાતું નહીં મને. શું થયું? કઈ સ્કૂલમાં થયું? હે, સ્કૂલમાં કઈ થયું? પછી આજે કોઈને પકડ્યા કે નહીં? ડ્રેસ ચેક કરવાનો, નખ, પછી વાળ, બધું ચેક કર્યું? બધાનું વ્યવસ્થિત હતું ને? એટલો ખુશ થઈને આવ્યો છે ને સ્કૂલેથી. ખબર નહીં હું એટલી બધી એની ખુશી છે. કેમ આજે બહુ ખુશ થાય? ચાલ મારા ખોડામાં બેસી જા. બહુ ડાયો છે. જવાના સાયકલ ચલાવવા થોડીક વાર. ચાલ મામ ખાઈ લઈએ આપણે. માં મેં છે ને ગરમ ગરમ ખીચડી બનાવી. ચાલો ખીચડી બની ગઈ છે, હવે ખાઈ લઈએ. ડીલી ડીલી ખીચડી બનાવી છે જો મસ્ત. એવી જ મને ભાવે અથાણા જોડે. ખાઈ લઈએ. આ બાજુ મુરબ્બો બી બની ગયો. બની ગયો? એટલો જલ્દી? ક્યારનો બની ગયો. ઠંડો થવા મૂક્યો છે. દેવિક બી આવશે થોડીક વાર રહીને. દેવિક મોડો આવે એના ફ્રેન્ડ સાથે. એવું? કેવું લાગે? મસ્ત. મને એવો કટકી વાળો જ ભાવે. મારો યુગની મમ્મીને બહુ ભાવે. ગયા વર્ષે બી બનાવ્યો હતો કે કેસર નાખ્યું હે વધારે એટલે કલર એવો દેખાય. યુગ ને એની મમ્મી તો જમવા બેસી ગયા છે. 5 મને વાગે. ભૂખ નથી લાગી એટલે નથી જમતો. વેલકમ દેવિક. વેલકમ. પડીકા કોણે કીધેલું લાવવાનું? તો તું 6 વાગે આવવાનો હતો ને? આજે તો વેલો આવી ગયો. વરસાદ આવે છે? આવે તો પછી ફસાઈ જાય એમ. એવું? અમને એમ કે 6 વાગે આવશે. બા હું કેતી હતી દેવિકને એકલાને મોકલી નહીં આપવાનો, એમ કે કાલેથી મૂકવા આવીશ મેં જ. આ બાજુ યુગની મમ્મી ટિફિન કાઢે છે દેવિકનું. નાસ્તો બધો ખાઈ ગયો ને? હે, આજે શું લાવ્યો આટલો બધો સામાન? આ નવા આપ્યા જો ઓહો, એટલે જ એટલો. એટલે વજન છે કે? કેટલી બધી છે? book આવી બધી ગઈ? આપી તો હજી. ફિઝિક્સ ને ભાગ 2 બાકી. એવું. લે અત્યારે અમે યુગને લઈને ગાર્ડનમાં આવ્યા છે. એને રમવું હતું એટલે લઈ આવ્યા છે કે યુગ? ગાર્ડન કઈ નથી, ખાલી રમવાનું જ છે એ લોકોનું. ઘાસ જો ને એવું મજા બધું આવી મરી ગઈ ગયું છે ગરમીમાં, ઉનાળામાં. કસરત બી થઈ જાય કે યુગ? કસરત કરે છે કે હું? મસ્ત છે જો બધું રમવાનું. દેવિકને કીધું ચાલ થોડીક વાર માઇન્ડ ફ્રેશ કરવા, તો નહીં આવ્યો. અમે 3 માં દીકરા આવ્યા છે. એને બહાર નીકળવાનું ગમતું જ નથી. સવારે આવવાનું કસરત કરવા, હમણાં થોડું.
યુગ તો પેલી બાજુ રમે છે, ત્યાં સુધી અમે 2 જણ અહીંયા બેઠા છે. બેસીએ થોડીક વાર. જમવાનું તમે 8 વાગે પછી જ બનાવીએ, કારણ કે સાંજે આવીને ખાઈ લે છોકરાઓ, એટલે કોઈને ભૂખ નહીં લાગતી વહેલી, એટલે અમે 10 વાગે જમીએ છીએ હવે તો રોજ. એ જ સારું, 10 વાગે જમવાનું. આજથી અમે વલસાડના વ્લોગ ચાલુ કર્યા છે. અહીંયા તો હું ઉતારીએ આખો દિવસ ગામડે હોઈએ ને ઘરમાં એટલે ગામડે હોઈએ ત્યારે અમે અહીંયા ને ત્યાં ફરતા હોય. વલસાડમાં તમે ઘરમાં 4 જ જણ, એમાં બી છોકરાઓ સ્કૂલે જાય, યુગના પપ્પા નોકરી પર જાય. મેં શું બતાવું આખો દિવસ ઘરમાં કામ કરવું, એ જ આવે, બીજું શું હોય. ગામડે જેટલી મજા આવે ને એટલી અહીંયા નહીં આવે. કોઈ આવ્યું હોય તો ફરવા ગયા હોય તો સારું, કે બાકી તો શું કરવા, રોજ તો ક્યાં જવાનું બી. તે જ કે આ તો આજે યુગને રમવો હતો એટલે લઈ આવ્યા છે. જો આ બાજુ એનો છે ને દોસ્તાર બની ગયો છે, એટલે છોકરા જોડે દોસ્તી કરી લીધી છે ને રમ્યા કરે છે. હું રમતા હતા, હે પકડ દાવ. હે તારું નામ શું? વિજય. એવું કઈ સ્કૂલમાં ભણે? કઈ સ્કૂલમાં ભણે? હે હે સ્વામિનારાયણ. કઈ જગ્યા પર? પાલી હિલ. આમાં પાણી જ નહીં, પાણી હતું તે નીકળી ગયું. હે ચાલો જઈએ ને યુગ. હવે દોસ્તને કે હવે કાલે આવીશ. તું રોજ આવે રમવા? હે કાલે આવશે હા ને યુગ? ચાલો હવે જઈએ. એની ગેમ છે બતાવતો હતો એમ. ચાલો અમે જઈએ. આવજે. હા બાય બાય બાય. ચાલો ચાલો ચાલ બાય બાય. અત્યારે 8 વાગી ગયા છે અને હમણાં રૂમ પર પહોંચ્યા. મારું માથું દુખે છે બહુ જ. ખબર નહીં હું થયું, હું ની આંખ દુખે છે. આ બાજુ બહુ માથું દુખે. ચાલો જલ્દી. બહુ જ ઉડા છે આજે. ચાલો અત્યારે હું યુગને રિવિઝન કરાવતો હતો અને આ બાજુ યુગની મમ્મીને અચાનક માથું દુખવા લાગ્યું. તો અમારે યુગ તરત જ જો મમ્મીને માથું દબાવી આપે છે. મારો યુગ તો બહુ ડાયો, કે તરત જ જો ને વિક્સ લઈ આવ્યો ને રોલ લઈ આવ્યો ને. યુગને છે ને બધાની બહુ જ ચિંતા થાય. કે પણ એટલું માથું મને સાચું આજે જ દુખ્યું છે એમ. દેવિકને બી હોસ્પિટલમાં એડમિટ કર્યો હતો ને, તો યુગ ખાવાનું ખવડાવે, એને પકડીને ઊભો કરે. ક્યાં યુગ? થેન્ક યુ યુગ. વેલકમ. એટલું મસ્ત નાની નાની આંગળીઓથી દાબી આપે ને, મસ્ત લાગે. મારું માથું હમણાં ઉતરી જશે. અત્યારે 10:30 વાગી ગયા છે અને અમે યુગ સાથે જમી લીધું છે. અને આ બાજુ યુગની મમ્મીને તો હજુ માથું દુખે છે, તો યુગ જો એને કોપરેલ લગાવી આપે છે. બહુ સેવા કરે યુગ તો. બહુ જ માથું દુખતું હતું, મેં ઊંઘી ગયેલી, હમણાં ઉઠી છું. એની મમ્મી તો ભાત મૂકી દીધું હતું, પછી ઊંઘી ગઈ હતી. પછી મેં શાક બનાવી દીધું અને અમે 2 બાપ દીકરાએ જમી લીધું. એની મમ્મી અને દેવિક તો હજુ જમવાના બાકી છે. મારે નથી ખાવું હવે. દેવિકના બી ક્લાસ ચાલે છે એટલે જોયા કરે છે હજુ. બહુ જ જમી લે ને થોડુંક. એવું માથું મને કોઈ દિવસ નહીં દુખ્યું. મેં રડીને હળી રહેલી છું. અમારો યુગ તો ક્યારનો કામ કરે છે. આ બાજુ સોફા પર બધું વસ્તુઓ હતી ને એ બધી આ બાજુ ગોઠવી દીધી. કે જો આ બાજુ એની બેગ પણ મૂકી દીધી, મોબાઈલ પેલી બાજુ ગોઠવી દીધા, એના રમકડા મૂકી દીધા. એમ કે મારી મમ્મીને નહીં સારું લાગતું એટલે બધું આજે કામ કરી નાખો એમ કરીને બધું જ વ્યવસ્થિત કરી દીધું. એને બહુ ચિંતા મારી એમ. ક્યારનો કામ કરે છે. જો ને ક્યારનો મારી સેવામાં જ પડ્યો. અત્યારે કોપરેલ લઈ આવ્યો અને લાવ માતામાં માલિશ કરી આપો એમ કરીને. પણ એને ખબર છે કે મારી બેન નથી એટલે મમ્મીની સેવા કરવું જ પડે. કે થોડુંક જમી લે ને દવા પી લે. આમ તો દવા લઈ આવ્યા છે અમે. મેં દવા ક્યારની પીધી તો બી મને માથું ઉતરતું જ નહીં. એવું? તો જમીને હવે આરામ કર થોડીક વાર. ખબર ને કેમ અચાનક એટલું દુખ્યું. વાતાવરણ બદલાયું ને એટલે હશે. એની મમ્મીને તો સહન જ નહીં થાય, કે રડી જ રહી. તરત આંખમાં આંસુ આવી જાય. કે
એમાં શું હવે? આ બધું બહુ દુખતું હતું. યુગ માલિશ કરી દે ફટાફટ, પછી પથારી કરી આપીએ મમ્મીને, ઊંઘી જશે. હા ને? ચાલ જમી લે હવે, 11:15 થવાના છે હવે. ચાલ ચાલ, હજુ મમ્મી બી બાકી જ છે. તો આજના વ્લોગને હવે અહીં જ એન્ડ કરીએ છીએ. આજથી અમારા વલસાડના વ્લોગ ચાલુ થઈ ગયા છે. જો તમને અમારા વલસાડના વ્લોગ સારા લાગે તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી કાલે મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.